નમસ્તે, મારું નામ છે ડોક્ટર કેવલ અને મારી સાથે છે આ અમારા સોસાયટીના વોચમેન કાકા. ચાલો એમને પૂછીએ આ પાવડરનો શું અનુભવ રહ્યો, તેમની ઊંઘમાં શું ફેરફાર છે, એ સિવાય આ દાદાનો વિડીયો વાયરલ થયો હતો એના લીધે એમને કેવો રિસ્પોન્સ સોસાયટીમાં મળે છે એ વિશે વધારે જાણીએ. દાદા, તમારું નામ શું છે? નાનુભાઈ. નાનુભાઈ. નાનુ દાદા, કેમ રહ્યું તમને આ પાવડર લીધા છે? આ પાવડર છે બહુ સારું રહ્યું. બહુ સારું રહ્યું છે. બહુ સારું રહ્યું. તમારો અનુભવ જણાવો ને. હા, એ દોઢ ચમચી એટલો લઈ પછી ઓલીમાં મોઢામાં નાખીને થોડું કોગળો પાણી પી લો ઘૂંટડો હા. અને પછી હોઈ જાવ. એ બપોરે મને જગાડવો પડે 1-1.5 વાગે. બરોબર. ને પહેલા ઊંઘ કેવી હતી ને આ પાવડર લ્યો છો પછી તમારી ઊંઘ કેમ હું વધી ગઈ. ઊંઘ વધી ગઈ છે? પહેલા તમને રાત્રે આખી રાત જાગું તો દિવસે પૂરી ઊંઘ ન આવતી. બરોબર. પહેલા કરતા કેટલું સારું લાગે ઊંઘ થયા પછી? એ સારું લાગે. વિચારો ને એવું બંધ થયું કે નહીં તમને? વિચારવાનું પછી કઈ આવે જ નહીં, સપનું ન આવે. ડાયરેક્ટ ઊંઘ જ આવી જાય. હા, સપનાય આવતા. આ પાવડર લેવાથી આરોગ્યને કોઈ નુકસાન નથી અને નિંદર આરામારી આવે, ઊંઘ હારી આવે, પછી જગાડેથી જાગવાનું થાય, એના ઓટોમેટિક હાથે ન લાગી જાવ. એટલે આ પાવડર ન લીધો તો એ મને ઊંઘ જ ન બે કે આખી રાત જાગ્યો તોય વોચમેનમાં આખી રાત જાગ્યો તો મને ઊંઘ ન બે. આ પાવડર એ તમામ લોકો માટે છે કે જેઓ રાતનું કામ કરે છે, જેના લીધે એમની ઊંઘ ડિસ્ટર્બ થયા કરે છે, વધારે પડતા વિચારવાયો આવે છે, ઓવર થિંકિંગ, એન્ઝાયટી, ડિપ્રેશન જેવા માનસિક રોગોથી પરેશાન છે, એ તમામ લોકોને સારા રિઝલ્ટ મળે છે. આપણે શરૂઆતમાં જ્યારે દાદાનો વિડીયો મૂક્યો હતો ત્યારે ખાલી અમારી વાતચીત થઈ હતી અને એ પરથી મને લાગ્યું કે દાદાને હું આ દવા આપું. એ મુજબ મેં દાદાને દવા આપેલી હતી ને એમનું સારામાં સારું રિઝલ્ટ તમારી સામે તમે જોઈ શકો છો. તમારે પણ આ પાવડર લેવો છે તો વધુ માહિતી ડિસ્પ્લે પર આપેલી છે, એના ઉપર કોન્ટેક્ટ કરો. નમસ્તે, જય શ્રી કૃષ્ણ.